હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય ઇંગ્લિશની તારીખ 1/3/2025 દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 1, 2, 3 અને 4. પ્રથમ પ્રકરણ છે એમ આઈ લોસ્ટ, બીજું પ્રકરણ છે સ્ટેપ બાય સ્ટેપ અને ત્રીજું પ્રકરણ છે ટુડે કમ્સ એવરી ડે અને ચોથું પ્રકરણ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. તો આ 4 પ્રકરણમાંથી જ ક્વેશ્ચનો પૂછવામાં આવશે. તો જોઈએ હવે સંપૂર્ણ મોડેલ પેપર. ક્વેશ્ચન 1, રીડ ધ પેરેગ્રાફ, ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો અહીં સંપૂર્ણ તમને એક પેરેગ્રાફ આપવામાં આવશે અને એ પેરેગ્રાફની નીચે ક્વેશ્ચનો હશે. એ ક્વેશ્ચનોના આન્સરો પેરેગ્રાફમાંથી શોધીને લખવાના રહેશે. તો જોઈએ આપણે સૌપ્રથમ તો પેરેગ્રાફમાં લક્ષ્મી ઉગમણે સન કમ ઇન ધ સ્કાય, સન Faizan, you meet to the east. Lakshmi, yes, east. There she, Dodhya, Talav, ask for I ma no ness. લક્ષ્મી વી લાઈવ ઇન કુબા. તો આ પ્રમાણે તમને પેરેગ્રાફ પૂછવામાં આવશે અને હવે આપણે જોઈશું ક્વેશ્ચન આન્સર. હુ હેલ્પ ફેઝન ટુ કેચ અ બસ? લક્ષ્મી ફાધર હેલ્પ ફેઝન ટુ કેચ બસ. વેર ડીડ લક્ષ્મી લાઈવ? Lakshmi live in Cuba. Was there a pond in the east? Yes, there was a pond in the east. Sunrise in the east, true or false? The answer is true. Find out similar word from the paragraph forest. તો અહીં સમાનાર્થી શબ્દ જે તમારે શોધવાનો રહેશે પેરેગ્રાફમાંથી. તો ફોરેસ્ટનો જે સમાનાર્થી શબ્દ છે જંગલ. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે ચીમનલાલ ઇઝ અ ડોક્ટર, જેઠાલાલ એન્ડ પેઠાલાલ આર નેબર. તો આ પ્રમાણે તમારે 2 થી 3 વખત જે પેરેગ્રાફને રીડ કરી લેવાનું રહેશે અને હવે જોઈશું આપણે ક્વેશ્ચન આન્સર. તો ફર્સ્ટ જોઈએ, વોટ વોઝ ધ ડોક્ટર્સ એડવાઇસ ટુ જેઠાલાલ? ધેર્સ ધ ડોક્ટર એડવાઇસ ટુ જેઠાલાલ વોઝ ટુ સ્ટાર્ટ ડુઇંગ એક્સરસાઇઝ. હુ વર નેબર્સ? જવાબ છે જેઠાલાલ એન્ડ પેઠાલાલ વર નેબર. કેન પેઠાલાલ ટેક ટી વિથ સુગર? નો, પેઠાલાલ કેન નોટ ટેક ટી વિથ સુગર. Next way, Chimanlal will join Jethalal for tea, true or false? Answer false. Find out opposite word from the paragraph bad. તો answer છે bad નો opposite word છે good. Next જોઈએ, અહીં ત્રીજો પેરેગ્રાફ પણ આપવામાં છે. They return home around 5:30 p.m. They usually play chess. Sometimes she wants to play cricket. Shankar is a unique cricketer. He can bowl as a wants. Ball, she says ball at 160 km speed. તો હવે જોઈશું આપણે ક્વેશ્ચન આન્સર. અહીં સંપૂર્ણ પેરેગ્રાફને તમે 2 થી 3 વખત રીડ કરી લો. નેક્સ્ટ તો એમના ક્વેશ્ચન આન્સર જોઈશું. વોટ ડીડ શિવ ડુ આફ્ટર ડિનર? તો આન્સર છે આફ્ટર ડિનર શિવ ચેક હિઝ ઈમેલ. વાય વોઝ શંકર અ યુનિક ક્રિકેટર? આન્સર છે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર બીકોઝ હી કેન બોલ એઝ ફાસ્ટ એઝ અ શિવ વોન્ટ્સ ઇવન એટ 160 km per hour and can also run to stop the ball and act as a wicketkeeper at the same time. Next, was Shankar a robot? Yes, Shankar was a robot. Shankar sleep at 11 o'clock, true or false? Answer છે false. Find out opposite word from the paragraph night. તો answer છે day. નેક્સ્ટ જોઈએ તો વિદ્યાર્થીઓ આ પ્રમાણે તમને ટેક્સ્ટ બુકમાંથી જ 1 થી 4 પ્રકરણમાંથી જે કોઈ પણ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવશે. હવે જોઈશું આપણે નેક્સ્ટ 4 પેરેગ્રાફ. નવરાત્રી ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રી મીન્સ 9 nights. Yes, it is a festival 9 nights. Everyone join in Garba. It is the folk dance of Gujarat. તો જોઈશું હવે આપણે ક્વેશ્ચન આન્સર. આ પ્રમાણે સંપૂર્ણ પેરેગ્રાફ રીડ કરવું. જોઈએ આગળ. Who joined the Garba? આન્સર છે young men and women, teeny toys and elderly people all join in Garba. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અહીં જે ગ્રામર પણ એડ કરવામાં આવ્યું છે તો ગ્રામર પણ આપણા જે મોડેલ પેપરમાંથી પૂછવામાં પણ આવશે. જોઈએ આગળ. હાઉ ડુ ધ પીપલ ડેકોરેટ ગ્રાઉન્ડ? પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટીની બલ્બ્સ. ડુ ડાન્સર્સ ફ્રોમ સ્ક્વેર્સ? નો, ધ ડાન્સર્સ ફ્રોમ સર્કલ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ. પીપલ વર્શિપ ગોડેસ ડ્યુરિંગ નવરાત્રી, ટ્રુ ઓર ફોલ્સ? તો આન્સર છે ટ્રુ. ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ સ્મોલ. આન્સર છે ટીની. નેક્સ્ટ અહીં જે 5th પેરેગ્રાફ પણ આપવામાં આવે છે, તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. આ પ્રમાણે ક્વેશ્ચનો પૂછાશે અને આન્સર લખવાના રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. જોઈએ આગળ આપણે ક્વેશ્ચન 2. રાઇટ વન વર્ડ ફોર ધ ગિવન ફ્રેઝ સેન્ટેન્સ. તો અહીં તમને કૌંસમાં શબ્દો પણ આપવામાં આવશે. ઈસ્ટ, બેંક, નોર્થ, ફોરેસ્ટ, સીઝર, મોસ્કિટોઝ. ઇન્સેક્ટ ધેટ સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ આર. તો આન્સર થશે મોસ્કિટો. વી કેન કટ હેર વિથ ઇટ. આન્સર સીઝર. The opposite direction of west is east. A place which is full of trees. Answer forest. Next, a place where we deposit our money. એવું કઈ સ્થળ છે જ્યાં આપણે પૈસા ડિપોઝિટ કરી શકીએ? તો આન્સર છે બેંક. નેક્સ્ટ શબ્દો છે લેબોરેટરી, સાઉથ, ટ્રેન એન્ડ એરપોર્ટ, રેલવે સ્ટેશન, ફ્લાઇટ્સ. જોઈએ ક્વેશ્ચનો. ઇન્સેક્ટ ધેટ બઝ ઓવર સ્વીટ્સ. જે એવું જીવજંતુ કયું છે જે સ્વીટ્સ પર ગણગણે છે? તો જવાબ થશે ફ્લાઇઝ. વી કેન ટ્રાવેલ બાય ઇટ. તો આન્સર છે ટ્રેન. ધ ઓપોઝિટ ડિરેક્શન ઓફ નોર્થ ઇઝ. જે નોર્થની ઉત્તરની વિરુદ્ધ દિશા કઈ છે? તો જવાબ થશે સાઉથ. અ પ્લેસ વેર ટ્રેન અરાઇવ એન્ડ ડિપાર્ટ. આન્સર છે રેલવે સ્ટેશન. અ પ્લેસ વેર સાયન્ટિસ્ટ ડુ એક્સપેરિમેન્ટ. આન્સર છે લેબોરેટરી. જ્યાં સાયન્ટિસ્ટ લોકો એક્સપેરિમેન્ટ કરે એ સ્થળ શું છે? તો આન્સર થશે લેબોરેટરી. નેક્સ્ટ જોઈએ બુક, વેસ્ટ, ટ્રી, ગાર્ડન, મ્યુઝિયમ, ડોક્ટર. અ પર્સન હુ ક્યોર અવર ઇલનેસ. આન્સર છે ડોક્ટર. વી કેન રીડ ઇટ. આન્સર છે બુક. ઓપોઝિટ ડિરેક્શન ઓફ ઈસ્ટ ઇઝ. આન્સર છે વેસ્ટ. પ્લેસ વર વી કેન ગો ફોર મોર્નિંગ વોક. આન્સર ગાર્ડન. પ્લેસ વર બર્ડ્સ સિટ એન્ડ સિંગ. આન્સર છે ટ્રી. નેક્સ્ટ અહીં પણ વિદ્યાર્થી મિત્રો જે લેબોરેટરી, રોબોટ, લાઇબ્રેરી, શોપ, સોલ્જર, નોર્થ શબ્દો આપવામાં આવે છે. તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સેન્ટેન્સો રીડ કરી લેવા. જોઈએ આગળ હવે 5th પણ પાયલોટ, પ્લેગ્રાઉન્ડ, ક્લોઝ, ટેલર, એરપોર્ટ, સ્કૂલ. તો આ પ્રમાણે તમારી એકમ કસોટીમાં પણ પૂછવામાં આવશે. તો અહીં પણ સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 3. સેપરેટ ધ સેન્ટેન્સ ઇન ધ એપ્રોપ્રાઇટ ટેબલ. તો અહીં જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તો અહીં જે પેરેગ્રાફમાંથી આપણે જે ગુડ સેન્ટેન્સ અને બેડ સેન્ટેન્સને અલગ કરવાના રહેશે. તો જોઈએ સૌપ્રથમ તો આપણે પેરેગ્રાફ. સીમા થ્રો પ્લાસ્ટિક વેપર્સ ઇન અ ડસ્ટબિન. નીતિન પુલ્સ બ્રાન્ચીસ ઓફ ટ્રી વેન હી ગોઝ ટુ ધ ગાર્ડન. વહીદા ડઝ her homework regularly. Pari is always late to school. They fight with everyone while playing. Mahendra respect his parents and teachers. Meena never tell lie. Ketan and his friends never complete their homework. Harsha teases animals. Sital never waste food. હવે તમારે અહીં જે ગુડ સેન્ટેન્સ કહે છે અને બેડ સેન્ટેન્સને અલગ કરવાના રહેશે. તો સૌપ્રથમ અહીં ગુડ સેન્ટેન્સો આપવામાં આવે છે. Seema throw plastic vapors in dustbin. Wahida does her homework regularly. Mahendra respects his parents and teachers. Meena never tells a lie. Next, Sital never wastes food. And a bad sentence છે Nitin pulls branches of trees when he goes to the garden. But he is always late to the school. They'll fight with everyone while playing. Ketan and his friends never complete their homework. Harsha teases animals. તો આ પ્રમાણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ પણ આપવાના છે. ગુડ અને બેડ જે સેન્ટેન્સ છે અલગ કરવા માટે તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. તમારે નોટબુકમાં તમે લખી દો. અહીં આન્સરો પણ આપવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ હવે થર્ડ પેરેગ્રાફ જે છે રીમા જમ્પ ધ ક્વેક. અહીં પણ જે આન્સર સાથે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. અહીં ક્વેશ્ચન આપવામાં આવે છે અને તમારે આન્સરો જાતે લખીને ચેક કરવાના છે. નેક્સ્ટ જોઈએ આપણે અહીં બેડ સેન્ટેન્સો પણ આપવામાં છે, ગુડ સેન્ટેન્સો પણ આન્સર સાથે આપવાનું છે. ફોર્થ પેરેગ્રાફ જોઈશું. અહીં મોહન કીપ ડ્રાઇવિંગ વેન ધ સિગ્નલ ઇઝ રેડ. નરેશ wear helmet while riding a bike. Sanju keep his driving license with him while driving. Firoz uses handkerchief while sneezing. Rubin leaves her seat for elder while traveling. Mahima helps other. Jaya disrespect her parents. Always use others' pants. Vihan and Vikas keep talking during exam. Geeta eats junk food 5 days in a week. તો અહીં પણ ગુડ સેન્ટેન્સો અને જે બેડ સેન્ટેન્સો અલગ કરવામાં આવ્યા છે. નેક્સ્ટ 5th પેરેગ્રાફ પણ આપ્યો છે. વિરાટ કીપ લાઇટ ઓન વાઇલ લીવિંગ હિઝ રૂમ.
તો ગુડ સેન્ટેન્સ અને બેડ સેન્ટેન્સો અલગ કરવાના રહેશે સ્ટુડન્ટ્સ. નેક્સ્ટ અમે જોઈશું આપણે જે ગ્રામર વિભાગ જે છે પૂછાશે તમારી આવનારી જે વાર્ષિક પરીક્ષા દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એમાં પણ આ સેન્ટેન્સો પૂછાશે અંગ્રેજી વિષયમાં. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ક્વેશ્ચનો અને એમના આન્સરો ધ્યાન રાખવા તમારી નોટબુકમાં પણ લખી લઉં. ક્વેશ્ચન 4 જોઈએ. ક્વેશ્ચન આસ્કિંગ અબાઉટ અંડરલાઇન વર્ડ્સ. તો અહીં સેન્ટેન્સમાં અંડરલાઇન વર્ડ્સ જે આપવામાં છે અને અહીં તમને કોન્સમાં જે WH ક્વેશ્ચનો આપવામાં આવશે એમાંથી તમારે ક્વેશ્ચન બનાવવાના રહેશે આ શબ્દ લઈને. તો દે વર્ક ઇન અ કોલ માઇન. તો અહીં વેર વડે ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવાનું છે. તો વેર ડઝ દે વર્ક? પાર્થ વિલ બ્રિંગ બેટ. તો આન્સર શું થશે? હુ વિલ બ્રિંગ અ બેટ? નેક્સ્ટ જોઈએ થર્ડ. હી કટ ધ લેમન. તો વોટ વડે ક્વેશ્ચન બનાવવાનું છે. વોટ ડઝ કટ? વોટ ડઝ હી કટ? ધેર આર 55 સોલ્જર ઇન અ યુનિટ. તો યુનિટમાં કેટલા સોલ્જરો છે? 55 સોલ્જર છે. હાઉ મેની વડે ક્વેશ્ચન બનાવવાનું છે. તો હાઉ મેની સોલ્જર્સ આર ધેર ઇન અ યુનિટ? સી વિલ અટેન્ડ ધ ફંક્શન નેક્સ્ટ વીક. વેન વડે ક્વેશ્ચન બનાવવાનું છે. વેન વિલ સી અટેન્ડ ધ ફંક્શન? નેક્સ્ટ જોઈએ. શિવાની વિલ ગો ટુ ધ માર્કેટ. તો અહીં માર્કેટ પર અંડરલાઇન છે. વેર વડે ક્વેશ્ચન બનાવવાના છે. તો વેર વિલ શિવાની ગો? સલોની વોન ધ ટ્રોફી. હુ વડે ક્વેશ્ચન બનાવવાનું છે. હુ વોન ધ ટ્રોફી? નેક્સ્ટ. શ્રેયા distributed chocolates to all the students. What વડે ક્વેશ્ચન બનાવવાનું છે. તો what did Shreya distribute all the students? There are 12 books in this book. How many વડે ક્વેશ્ચન બનાવવાનું છે. How many books are there in this box? Next. Neha goes to bed at 8:30. When વડે ક્વેશ્ચન બનાવવાનું છે. When does Neha goes to bed? Mayuri work in the RK hospital. Where વડે ક્વેશ્ચન બનાવવાના છે. Where does Mayuri work? Sarla was not lab yesterday. અહીં સરલા પર અંડરલાઇન છે. ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવતા શું થશે? Who was not in the lab yesterday? Next. Krishna cooked poha today morning. What did Krishna cook today morning? Next. There are 13 students in the class. How many વડે ક્વેશ્ચન બનાવવાનું છે. So how many students are there in a class? The class will start at 11:30. 11:30 પર અંડરલાઇન પણ છે. વેન વડે ક્વેશ્ચન બનાવવાનું છે. તો વેન વિલ ધ ક્લાસ સ્ટાર્ટ? રજની વેન્ટ ટુ બોમ્બે ફોર ક્રિકેટ મેચ. વેર વડે ક્વેશ્ચન બનાવવાનું છે. તો વેર ડીડ રજની ગો ફોર ક્રિકેટ મેચ? સાગર ઇઝ અ મોહિત્સ બ્રધર. હુ વડે ક્વેશ્ચન બનાવવાનું છે. તો હુ ઇઝ અ મોહિત્સ બ્રધર? ટોમ ગેવ અ ટીન સોલ્જર ટુ બેન. વોટ વડે ક્વેશ્ચન બનાવવાનું છે. વોટ ડીડ ટોમ ગીવ ટુ બેન? ઇન્સ્પેક્ટર ગોવિંદ caught 6 thieves last week. How many વડે ક્વેશ્ચન બનાવવાનું છે. How many thieves caught Inspector Govind last week? Divakar will sell his car next week. અહીં next week પર અંડરલાઇન છે. When will Divakar sell his car? Next week. Khushi and Disha work in a multinational company. Where વડે ક્વેશ્ચન બનાવવાનું છે. અહીં મલ્ટીનેશનલ કંપની પર અંડરલાઇન પણ છે. Where does Khushi and Disha work? Heth is a Sakshi's cousin. Who વડે ક્વેશ્ચન બનાવવાનું છે. Who is a Sakshi's cousin? Siddhi clean her room. What વડે ક્વેશ્ચન બનાવવાનું છે. અહીં what did Siddhi clean? તો અહીં her room જે છે ત્યાં જે અંડરલાઇન રહેશે. નેક્સ્ટ. There were 77 soldiers that were. How many વડે ક્વેશ્ચન બનશે. How many soldiers were there in that war? Kashish will go to her office at 10 o'clock. When વડે ક્વેશ્ચન બનાવવાનું છે અને 10 o'clock પર અંડરલાઇન છે. When will Kashish go to her office? Next question 5. Fill in the blanks with the correct forms of the verbs given in the brackets. અહીં કૌંસમાં તમને જે verbs આપવામાં આવશે અને તમારે વિદ્યાર્થી મિત્રો અહીં ટેન્સીસ તમને આવડવું જ જોઈએ. ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ. તો જોઈએ અહીં આપણે ફર્સ્ટ સેન્ટેન્સ. લતા બ્લેન્ક હોમ લાસ્ટ વીક. તો અહીં લાસ્ટ વીક જે શબ્દ છે એ પાસ્ટ ટેન્સનો ઓળખાવે છે આપણને ભૂતકાળ. તો શું થશે. લતા ગોનું વેન્ટ થઈ જશે ભૂતકાળનું. લતા વેન્ટ હોમ લાસ્ટ વીક. નેક્સ્ટ. અલકા બ્લેન્ક અ રંગોલી યસ્ટરડે. યસ્ટરડે પણ અહીં ભૂતકાળ સૂચક શબ્દ છે. તો ડ્રોનું શું થઈ જશે. ડ્રો. અલકા ડ્રો અ રંગોલી યસ્ટરડે. નેક્સ્ટ. આઈ બ્લેન્ક ઇંગ્લિશ નાવ. તો અહીં નાવ શબ્દ જે છે એ ચાલુ વર્તમાન કાળ કઈ વર્તમાન કાળ દર્શાવે છે. તો જોઈએ આપણે. આઈ એમ સ્ટડીઇંગ ઇંગ્લિશ નાવ.
નહીં, ચાલુ વર્તમાન કાળ પ્રમાણે આન્સર દર્શાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, ધ સન ઓલવેઝ ઇન ધ ઈસ્ટ. તો સૂર્ય હંમેશા જે ઊંઘે છે એ પૂર્વમાં ઊંઘે છે. ધ સન ઓલવેઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. નેક્સ્ટ, મોહન બ્લેન્ક અ બોટ ટુમોરો. મોહન, અહીં ટુમોરો શબ્દ જે છે એ ભવિષ્યકાળ ફ્યુચર ટેન્સ સૂચક શબ્દ છે. તો શું થશે? મોહન વિલ મેક અ બોટ ટુમોરો. ધ ચિલ્ડ્રન બ્લેન્ક અ સોંગ લાસ્ટ વીક. એ લાસ્ટ શબ્દ જે છે એ ભૂતકાળ સૂચક શબ્દ છે. તો આન્સર થશે ધ ચિલ્ડ્રન sang the song last week. દીપક બ્લેન્ક અ લેટર નેક્સ્ટ વીક. રાઇટ શબ્દ છે, અહીં નેક્સ્ટ વીક છે. તો શું થશે? ફ્યુચર ટેન્સ. દીપક વિલ રાઇટ અ લેટર નેક્સ્ટ વીક. ઋષભ બ્લેન્ક ધ ડોર લાસ્ટ નાઇટ ઓપન. ઋષભ ઓપન ધ ડોર લાસ્ટ નાઇટ. નેક્સ્ટ જોઈએ, ધ પોલીસ બ્લેન્ક ધ થીફ લાસ્ટ નાઇટ. અહીં લાસ્ટ શબ્દનો ભૂતકાળ જે છે, લાસ્ટ નાઇટ ભૂતકાળ સૂચક શબ્દ છે. તો શું થશે? ધ પોલીસ કોટ ધ થીફ લાસ્ટ નાઇટ. સંજય બ્લેન્ક ઇન ધ ગાર્ડન એવરી ડે વોક. સંજય વોક ઇન ધ ગાર્ડન એવરી ડે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. નેક્સ્ટ, they blank football now. They are playing football now. They will buy this house next month. અહીં નેક્સ્ટ મંથ શબ્દ જે છે ફ્યુચર ટેન્સ સૂચક શબ્દ છે. તો they will buy this house next month. Next, Hari and Shyam blank with us now. Hari and Shyam are coming with us now. Next, Ans blank a song tomorrow. અહીં સિંગ જે શબ્દ છે તો અહીં ટુમોરો શબ્દ એ ફ્યુચર ટેન્સ સૂચક શબ્દ છે. અંશ વિલ સિંગ અ સોંગ ટુમોરો. નેક્સ્ટ, કિરણ બ્લેન્ક અ ગ્લાસીસ યસ્ટરડે. કિરણ બ્રોક અ ગ્લાસીસ યસ્ટરડે. મિસ્ટર વ્યાસ નેવર બ્લેન્ક લેટ ઓફિસ કમ્સ શબ્દ છે અહીં. મિસ્ટર વ્યાસ નેવર કમ્સ લેટ ટુ ઓફિસ. ગ્રાન્ડ મધર ભજન ટુમોરો સિંગ. Grandmother will sing a bhajan tomorrow. The children blank paper boats now. The children are making paper boats now. I blank TV now. Watch. I am watching TV now. Next 20. We blank our work last evening. I complete. Last શબ્દ છે ભૂતકાળ સૂચક શબ્દ છે. આન્સર થશે we completed our work last evening. Next, complete the letter with the help of words given in the bracket. તો અહીં જે યોર પેરેન્ટ્સ, સરાપુર, ધ ગીર નેશનલ પાર્ક, નવેમ્બર. તો અહીં જે શબ્દ જે છે એ તમે જોઈ શકો છો. આ શબ્દ પ્રમાણે તમારે અહીં જે કમ્પ્લીટ ધ લેટર, એક લેટર પૂછાશે તો એક્ઝામમાં પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રમાણે તમારે લેટર લખવાનું રહેશે. અહીં 2 લેટરો આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે લેટર પૂછાશે તો લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.